હેલો દોસ્તો, આજે આપણે સીસી એક્ઝામ્સની અંદર જે જૂની શિફ્ટ થઈ ચૂકી છે તેમાં જે મેથ્સ અને રિઝનિંગના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાયેલા છે તે સોલ્વ કરીશું, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રોની શિફ્ટ બાકી છે તો તેને આ જૂની શિફ્ટમાંથી તે રીતના લોજિકવાળા ક્વેશ્ચન પૂછાય તો તેને ઝડપથી સોલ્વ કરી શકીએ. કેમ કે આપણે જોયું છે સેમ પેટર્નવાળા ક્વેશ્ચન મિત્રો પૂછાતા આવ્યા છે, તો આ સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આ પ્રકારના લોજિકવાળા ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. તો વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે લીધેલા છે, તમને ઘણું બધું આની અંદરથી જાણવા મળશે. તો ચલો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. સિરીઝ આપેલી છે પહેલાં મિત્રો 3, 9, 21, 42 અને 47. પહેલી નજરે જોઈએ તો 6નો ગેપ છે, અહીંયા 21નો છે, અહીંયા 5નો છે. સરવાળાનું કોઈ લોજિક લાગતું નથી. ગુણાકારનું જોયું તો 3 તેરી 9, અહીંયા 21 દુ 42 છે. 9 અને 21 વચ્ચે કોઈ રિલેશન નથી, 21 અને 42 વચ્ચે પણ સેમ રિલેશન મળતું નથી. જો ઓપ્શનની અંદર 47 આપેલું હોય તો આના આધારે 3, અહીંયા 2 અને અહીંયા 1નો રિલેશન, આ રીતે કરીને આપણે 47 જવાબ ટીક કરી શકીએ. આમાં શ્યોર ન થઈ શકીએ, પરંતુ જે પણ પહેલાં લોજિક લાગે તમને આઈડિયો આવે તે પ્રમાણે કરી દેવાનું. ઓપ્શન હોય એના ઉપરથી આપણે ખબર પડી જાય. આ જ રીતના લોજિકવાળી મિત્રો અગાઉ આમાં પણ 2-3 સિરીઝ છે એટલે તમને આઈડિયો આવી જશે. તો આ પણ ખૂબ સારી ક્વેશ્ચન્સ હતો. એના પછીની સિરીઝ જોઈએ 39, 41, 39, 43, 39 અને 2 ખાલી જગ્યા. તો આમાં તો સીધી રીતે દેખાય છે 39, 39, 39, તો અહીંયા આવશે 39. 41, 43, આની અંદર તમે બે રીતે વિચારી શકો. 41 પ્લસ 43 તો અહીંયા 45 પણ આવી શકે. 41 અવિભાજ્ય છે, 43 અવિભાજ્ય છે, તો 47 પણ આવી શકે. તો જે રીતે ઓપ્શન હોય તેના પરથી બંને તમે ટીક કરી શકો, બંને સાચું કરી શકાય. કેમ કે આ મિત્રો પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એટલે માત્ર આપણે સિરીઝ જાણવા મળી છે કે આ પ્રકારની સિરીઝ પૂછાયેલી છે. ઓપ્શન શું હોય તે બધા આપણે 4 ઓપ્શન ના હોય, એટલે આપણે ખાલી સિરીઝ જોઈએ છે. તમારે આની અંદરથી લોજિક જોવાનું છે, કેમ કે આ પ્રકારનું લોજિક જેમાં લાગે છે તેવી પણ સિરીઝ રિપીટ થઈ છે અને આ પ્રકારના લોજિકવાળી પણ સિરીઝ રિપીટ થઈ છે, તો ખાસ ધ્યાન રાખજો. એના પછીની સિરીઝ જોઈએ આપણે 10, 20, 23, 46, 49. આમાં તમે વિચારો, હવે આમાં સીધું મને દેખાય છે 10 ગુણ્યા 2 20, 23 દુ 46, પરંતુ અહીંયા રિલેશન આપેલો છે 3નો. 20 પ્લસ 3 23, 46 પ્લસ 3 23 અને 2 ખાલી જગ્યા હતી. તો આ ગુણાકાર 2 ગુણાકાર 2 તો 49 ગુણ્યા 2 એટલે કે આવે 98. અને પ્લસ 3 એટલે કે 101. તો આ પ્રકાર જે જૂની જોઈ તેના જેવી જ આ સિરીઝ છે. તો એકવાર આપણે જોયું હોય તો તરત આઈડિયો આવી જાય. એના પછીની સિરીઝ જોઈએ આપણે 26, 37, 50, 65 ખાલી જગ્યા અને 101. તો ગુણાકારની સિરીઝ લાગતી નથી એટલે આપણે સરવાળાની સિરીઝ દેખાય છે તો બાદબાકી કરતા જઈએ, ડિફરન્સ લેતા જઈએ. 37માંથી 26 જશે 11, 37, 50, 13નો ડિફરન્સ, 50 ને 65 15નો ડિફરન્સ. તો તમને દેખાય છે 11, 13, 15. 15 અવિભાજ્ય નથી એટલે કે 2 પ્લસનો ગેપ મૂકીને ડિફરન્સ જાય છે. તો અહીંયા આવશે 17નો ડિફરન્સ અને પછી 19નો ડિફરન્સ. જો 101 આવી જાય તો આપણું આ લોજિક સાચું છે. તો 17નો ડિફરન્સ 65 પ્લસ 17 82. આપણે જો મિત્રો શ્યોર હોય તો પછી આની અંદર 19 ઉમેરવા જવાય નહીં, કે આની અંદર 19 ઉમેર 101 થાય છે. 82 ઓપ્શનમાં આપેલો હોય તો 82 ટીક કરી દેવાય, જેથી આપણો એટલો સમય બચે. એના પછીની સિરીઝ જોઈએ 91, 13, 91, 11, 91 અને 2 ખાલી જગ્યા. તો સેમ આ પ્રકારનું લોજિકવાળી પણ પૂછાઈ ચૂકેલી છે. 91, 91 એટલે અહીંયા આવશે 91. 13, 11. જો ફરી મિત્રો ઈ છે અવિભાજ્ય છે 13, 11 અવિભાજ્ય છે તો 7 અવિભાજ્ય આવશે. કે બાકી જોવા જઈએ તો 9 પણ આવી શકે. આ મિત્રો સિરીઝ શિફ્ટ 1માં પૂછાયેલી હોય તો આ પ્રકારની શિફ્ટ
2માં પૂછાય છે. લોજિક સેમ રહે છે, એટલે કહું છું મિત્રો જૂના પ્રશ્નો જોવો ખૂબ જ જરૂરી છે. એના પછીનો ક્વેશ્ચન્સ જોઈએ. 1/24 અને 1/6 એનું ત્રીજું પ્રમાણ શોધો. એટલે કે આ સિરીઝ છે, એમાં ત્રીજું શું? તો આ બંને વચ્ચે શું રિલેશન છે દેખાય છે કે 6 ચોક 24. એટલે આમાં આ રીતે હોય છે 1/24 ગુણ્યા 4, એટલે કે બીજું પદ મળશે 1/6 મળે છે. હવે એને 4 વડે ગુણાકાર કરો, 4/6 એટલે 2/3. આ આપણો જવાબ. તો અમુક ઇઝી ક્વેશ્ચન પણ હોય છે. વેન ડાયાગ્રામના ક્વેશ્ચન્સ મિત્રો ખૂબ પૂછાયેલા છે, સહેલા હોય છે, છતાં પણ આપણે જોઈ લઈએ. આમાં ભૂલ થાય 1 માર્ક આપણો જાય, એ પોસાય નહીં. મહિલા, વિધવા અને પિતા. તો વેન ડાયાગ્રામ શું થશે મિત્રો? વિધવા હશે તે મહિલા હોય ને હોય, વિધવા મહિલા જ હોય તો આ રીતે થશે કે આ મહિલાનું મોટું મહિલા છે રાઉન્ડ, એની અંદર વિધવાનો સમાવેશ થઈ જાય છે. બધી વિધવા મહિલા છે. અને પિતા તો પુરુષ હોય તો એ વસ્તુ અલગ આવે છે. એને મહિલા કે વિધવા એટલે કાંઈ લગે વગે નહીં. તો આ પ્રકારનો વેન ડાયાગ્રામ બને. દેશ, રાજ્ય અને શહેર. તો તમને ખબર જ હોય, જાણો જ છો તેમ કે દેશ હશે, ભારત દેશ છે, એની અંદર જુદા જુદા રાજ્યો આવે, તો એની અંદર આ રાજ્ય અને એની અંદર શહેર, એટલે કે આ રીતનો વેન ડાયાગ્રામ થાય. ચકલી, પોપટ અને પક્ષી. તો સિમ્પલ છે મિત્રો. ચકલી પક્ષી છે, પોપટ એ પક્ષી છે, અને આ પક્ષીનો સમુદાય છે. તો મોટું વેન ડાયાગ્રામ કે જેની અંદર પક્ષી હોય, એની અંદર આ ચકલી અને આ પોપટ. પોપટને ચકલી સાથે સંબંધ નથી, ચકલીને પોપટ સાથે નથી, પરંતુ દરેક ચકલી પક્ષી છે અને દરેક પોપટ પક્ષી છે. એટલે આ રીતનો ડાયાગ્રામ આવે. એના પછીનું જોઈએ કાર, પંખો, ખુરશી. તો સીધી વસ્તુ છે, કાર, પંખો, ખુરશી ત્રણેય વસ્તુ અલગ છે. તો આ પ્રકારનો ડાયાગ્રામ આવશે. ઇઝી ક્વેશ્ચન છે, માર્ક જવો જોઈએ નહીં. એના પછીનો જોઈએ, આ ખૂબ જ બહુ જ પૂછાય છે પ્રશ્ન. તમારે શું કરવાનું? આ રીતનું આવે એટલે ડાયરેક્ટ તમારી પેન પેપરમાં રકમ લખી નાખવાની. 54, 6, 2, 8, 4. હવે જે કીધું એ લઈ લેવાનું. આનો મતલબ શું થાય છે? એનો અર્થ થાય છે ભાગાકાર. તો ભાગાકાર કરો. હેશટેગ એટલે શું છે? ગુણાકાર. ગુણાકાર કરો. ડોલર એટલે કે સરવાળો કરો, અને પછી એટલે કે બાદબાકી. 54/6. 9 6 54. 9 દુ 18. 18 + 4 - 4. 18 + 4 એટલે કે 22. તો 22 જવાબ આવશે. એના પછીનો ક્વેશ્ચન છે, નીચેના વિકલ્પમાંથી કયો પસંદ કરવાથી સમીકરણ સાચું બનશે? તો આ એક ડિફિકલ્ટ થોડુંક કહેવાય ક્વેશ્ચન, થોડોક ટાઈમ માંગી લઈએ, પરંતુ થોડુંક તમે પ્રેક્ટિસથી કરો તો આઈડિયો આવી જાય. આમાં શું કરવાનું મિત્રો? ઓપ્શન ઉપરથી શરૂ કરી દેવાનું. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું અમુક વસ્તુનું, કે આની અંદર તમે જુઓ તો ભાગાકારની નિશાની 16/4 અહીંયા જ આવે, કેમ કે 4/5 અહીંયા પોસિબલ નથી, 5/14 પોસિબલ નથી. ભાગાકારની નિશાની પહેલી જગ્યાએ આવશે. તો એના સિવાયનો ઓપ્શન કાઢી નાખવાનો, તો 3 એવો ઓપ્શન બચે છે. કદાચ જો 2 નીકળી જાય તો આપણે ઇઝી પડે. હવે પહેલો ઓપ્શન લઈએ, મૂકી દો નિશાની, ભાગાકાર, અહીંયા 4 - 5 = અને અહીંયા ગુણાકાર. તો આવી રીતે થોડીક નિશાની મૂકે ને તમે જનરલ આઈડિયો મારો એટલે ખબર પડી જાય કે = આ બાજુ 14 × 6 થશે, આ બાજુ 16/4 એટલે 4 - 5 એટલે -1 આવે. તો આ બાજુ બરોબર, એટલે પહેલો ઓપ્શન ન આવે. ત્રીજો ઓપ્શન ચેક કરો, 16/4 4 × 5 = 14 + 6. તો આ બાજુ 20 થશે, આ બાજુ 16/4 એટલે 4 × 5 એટલે 5 ચોક 20. તો આવી જાય છે. તો આ રીતે ઓપ્શન મૂકીને કરતું જવાનું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ઝડપવાળો ઓલો ક્વેશ્ચન છે. અજીત 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરેથી ઓફિસ જાય તો 20 મિનિટ મોડો પહોંચે છે. જો પોતાની ઝડપ 20 કિલોમીટર વધારે તો 8 મિનિટ મોડો પહોંચે છે. તો ઘરથી ઓફિસનું અંતર શોધો. આપને ખબર છે સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ થશે. તો આ પ્રકારનો ક્વેશ્ચન્સ આપેલો હોય કે જેમાં સ્પીડ S1 આપેલી છે 90, બીજી સ્પીડ આપેલી છે અને ટાઈમમાં ડિફરન્સ આપેલો હોય, તો એના માટે સ્પેશિયલ સૂત્ર છે આ ડિસ્ટન્સ બરાબર S1 S2 /
S1 માઇનસ S2 ગુણ્યા ટી. તો જો આ જ ફોર્મેટ છે, ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ, આ જ ફોર્મેટમાં આવે તો જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી શકે. S1 શું છે? પહેલી સ્પીડ, S2 બીજી સ્પીડ અને ટી છે ટાઈમનો સમયગાળો. બે વચ્ચે કેટલાનો ફરક પડે છે તે ખાસ જોવાનો, સમયગાળો આપેલું છે. આપણા કેસની અંદર S1 એટલે કે 90 છે, 20 મિનિટ મોડો પહોંચે, ઝડપ 20 કિલોમીટર વધારે એટલે કે S2 બરાબર 110 થાય. તો મૂકી દઈએ 90 110, બંનેની બાદબાકી 20. સમયગાળો પહેલાં 20 મિનિટ મોડો પહોંચતો હતો, હવે 8 મિનિટ મોડો પહોંચે છે. પહેલાં 20 મિનિટ મોડો હતો, હવે 8 મિનિટ મોડો છે, એટલે કે 12 મિનિટનો ફરક પડ્યો. તો 12 મિનિટ આ બધું કલાકમાં હોય એટલે છેદમાં 60 કરી દઈએ એટલે કલાકમાં ફરી જઈએ. તો 12 50 60 મીંડું છે, 5 દુ 10 એટલે કે આ મીંડું ગયું, 9 ગુણ્યા 90 એટલે કે 99 જવાબ આવે. કિલોમીટર પ્રતિ 99 ડિસ્ટન્સ એટલે કે 99 કિલોમીટર થાય. આ જ રીતે સોલ્વ કરવાનો દાખલો છે. બાકી તમે કરશો તો અઘરો થશે, તો ખાસ આ સૂત્ર યાદ રાખી લેજો. આ પ્રકારનું ક્વેશ્ચન હોય. પરંતુ મિત્રો આની અંદર પૂછે કે 20 મિનિટ મોડો પહોંચે છે, 20 મિનિટ મોડો, પરંતુ અહીં કરી દઈએ કે 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સમયનો તફાવત કેટલો થશે? 20 + 8. સમયનો તફાવત, સમયગાળો 28 થશે, તો આ 12ની જગ્યાએ 28 મૂકવાના આવે. આટલી વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે. તો ચલો આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન્સ છે, પણ એમાં 192 ભાગ્યા 16 + 8 ગુણ્યા 25 માઇનસ 95 બરાબર 26 આપેલું છે. એમાંથી કયા બે સંજ્ઞાને તમે ફેરવશો તો સમીકરણ સાચું બનશે? તો આ સમીકરણ અત્યારે ખોટું છે, તો એની અંદર નીચે આપેલું છે કે કયાને તમે ફેરવશો તો સમીકરણ સાચું બનશે. તો આની અંદર પણ તમારે મિત્રો ઓપ્શન ઉપરથી જવું પડે, બીજો કોઈ વિકલ્પ છે નહીં. 192 ભાગ્યા 16 કરેલા છે, અહીંયા 8 ગુણ્યા 25 છે, માઇનસ 95 એટલે 26 જવાબ આવતો નથી. તો ક્યાં બે ફેરવશો? તો પહેલાં જોઈ લે, 16 ને 192 વડે ભાંગી શકાય છે. 192 ભાગ્યા 16, તો કે હા, 16 × 16 ને 16 દુ 32, તો 12 વડે ભાંગી શકાય છે. તો આ ભાંગાકારની નિશાની તમે બીજે ક્યાંય શિફ્ટ કરી શકો તો અહીંયા કરી શકો છો. તો ઓપ્શન ઉપરથી આપણે શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે ગુણાકાર અને બાદબાકીને ફેરવો. ગુણાકાર અહીંયા છે અને બાદબાકીને અહીંયા ફેરવજો. તો મિત્રો 25 ગુણ્યા 95 આવશે અને અહીંયા માઇનસ આવશે. તો 25 ગુણ્યા 95 = ની આ બાજુ છે, તો જવાબ મોટો આવશે, 26 થશે નહીં, એટલે કે પહેલો ઓપ્શન આવશે નહીં. બીજામાં છે ભાંગાકાર અને માઇનસને તમે ફેરવશો. ભાંગાકાર અને માઇનસ, તો અહીંથી નિશાની જશે ભાંગાકારની અહીંયા મિત્રો. આ માઇનસની જગ્યાએ ભાંગાકારની નિશાની, તો 25 ભાગ્યા 95, 25 ભાગ્યા 95 થાય નહીં, એટલે એ પોઈન્ટમાં આવે એટલે એ બેસતું નથી. ગુણાકાર અને સરવાળાને ફેરવી નાખો. તો આ રીતે જોઈ લે, 192 ભાગ્યા 16, સરવાળાની જગ્યાએ ગુણાકાર 8 અને આની જગ્યાએ +25 માઇનસ 95. શું આના બરાબર 26 આવે છે? 192 ભાગ્યા 16 એટલે 12, 12 ગુણ્યા 8 એટલે કે 12 × 8 96, 96 + 25 માઇનસ 95, 96 માઇનસ 95 એટલે કે 1 વધે, 25 + 1 એટલે 26. તો આ આપણો જવાબ. તો આ રીતે કરવું પડે, થોડો ડિફિકલ્ટ છે, ટાઈમ માગી લેવો છે, ખૂબ સારો ક્વેશ્ચન છે. એના પછીનો જોઈએ, રિલેશન વાળો છે, તો લાઇનમાં લેતા જઈએ. સી આરના પિતા છે, સીને 2 બાળકો છે, આર એસનો ભાઈ છે, એસ એ ક્યુની પુત્રી છે, બી એ ક્યુની દોહિત્રી છે, ટી એ પીના પિતા છે, ટીનો આર સાથે શું સંબંધ છે? તો ઘણું બધું રિલેશન આપેલું છે. ટાઈમ ટેકન છે, ફટાફટ શરૂ કરીએ. સી એ આરના પિતા છે, સી એ આરના પિતા છે, તો આ ઉપરની હરોળમાં પ્લસ એટલે કે પિતા, મતલબ પુરુષ છે. સીને 2 બાળકો છે, સીને 2 બાળકો છે. આર એ એસનો ભાઈ છે, આર એસનો ભાઈ છે, સીને 2 બાળકો છે, આર અને એસ, અને આર પુરુષ છે. ખબર પડી ગઈ? એસ એ ક્યુની પુત્રી છે, એસ એ ક્યુની પુત્રી, તો સી અને ક્યુના મેરેજ થયા હોય
સી વાઇફ હોય તો એસ એ ક્યુની પુત્રી છે. બી એ ક્યુની દોહિત્રી છે. બી એ ક્યુની દોહિત્રી. દોહિત્રીનો મતલબ શું કે એની છોકરીની છોકરી બી એ ક્યુની દોહિત્રી છે. ફરીથી મિત્રો, બી એ ક્યુની દોહિત્રી છે. ક્યુની દોહિત્રી મતલબ એની છોકરીની છોકરી. તો આર છે, એસ એની છોકરી છે અને એની છોકરી એટલે કે બી. આપણે અહીંયા ખબર જ પડી ગઈ હતી એસ એ ક્યુની પુત્રી છે તો એસની જેન્ડર માઇનસ ખબર પડી ગઈ હતી. ટી એ બીના પિતા છે. ટી એ બીના પિતા તો આ એસ એની માતા અને ટી એના પિતા. તો આ હસબન્ડ વાઈફ છે. ટીનો આર સાથે શું સંબંધ છે? આર સાથે ટીનો શું સંબંધ છે? આરની બેન એસ અને એના હસબન્ડ એટલે કે ટી. આરના જીજાજી થાય ટી. જીજાજી એટલે કે બનેવી આપેલું છે. તો આ પણ એક સારો ક્વેશ્ચન હતો. બાકી બહુ ઇઝી ક્વેશ્ચન પૂછે છે. આપણે મિત્રો સારા ક્વેશ્ચન આની લીધા છે જેથી કરીને તમને ફાયદો થાય. બાકી ઇઝી ક્વેશ્ચન તો તમને આવડતા જ હોય છે. એના પછીનો પણ ક્વેશ્ચન સારો છે. એ જેમ બી આપેલા છે, બી જેમ સી આપેલા છે અને સી જેમ ડી આપેલા છે. તો એ બી સી ડી શોધો. તો ખાલી મિત્રો જો તમને એ જેમ બી આપેલા હોય 2:3 અને બી જેમ સી આપી દે 4:5 તો તમે ઇઝી રીતે શોધી શકો. કરવાનું કંઈ નહીં કે બીને સમાન કરી દેવાના હોય. બીને સમાન કરો તો શું થાય? આને 4 વડે ગુણો, આને 3 વડે ગુણો એટલે 4 દુ 8, 4 તરી 12 અને બે સમાન થઈ જાય 5 તરી 15. આ વસ્તુ તમને આવડતી હશે તો એ જેમ બી જેમ સી થાય 8, 12 અને 15. આઈ થિંક તમને આટલું ખબર હશે. પરંતુ હજી ત્રીજું વિધાન પણ આપેલું છે તો ત્રીજાને પણ આપણે જોડી દેવાનું આની અંદર. સી જેમ ડી આપેલા છે 6:7. તો આ 15 છે, આ 6 છે તો સીને પણ સમાન કરવા પડશે. તો આને સીને તમે સમાન કરો તો 15 દુ 30 લસાવે એટલે આને 2 વડે ગુણો અને 6 50 30 તો આને 5 વડે ગુણવા પડે. તો 8, 12 હતા અને 2 વડે ગુણો તો 12 દુ 24, 15 દુ 30, 6 50 30 અને 7 50 35. હવે આવું કરવા જાવ તો મિત્રો આ બી અલગ અલગ થઈ જાય. તો બીને પણ હવે આને સમાન કરવો હોય તો આને 2 વડે ગુણવો પડે. આ 24 ને 8 દુ 16. તો હવે આપણો જવાબ આવ્યો 16, 24, 30, 35. એ જેમ બી જેમ સી બરાબર આવું આવ્યું. પરંતુ જો મિત્રો 4નું પૂછાય તો આ થોડુંક લેન્થી થઈ જાય એટલે આના માટે પણ એક શોર્ટ ટ્રીક છે તે આપણે કરી લઈએ. એ બી સી ડી આપેલા હોય તો બધા લખી નાખવાના. આ 2:3, બી જેમ સી એટલે કે 4:5, સી જેમ ડી એટલે કે 6:7. હવે શું કરવાનું મિત્રો? આ જે 3 છે તેને લંબાઈ દેવાના ખાલી જગ્યામાં. 4 છે તો આગળ લખી નાખવાના, 5 તો આ બાજુ લખી નાખવાના, 6 છે તો આને બે જગ્યાએ લખી દેવાના. હવે એ એટલે કે આ ત્રણેયનો ગુણાકાર, બી એટલે કે આ ત્રણેયનો ગુણાકાર, આ ત્રણેયનો ગુણાકાર નીચે લખી નાખવાનો. આ ત્રણેયનો ગુણાકાર જે આવતો એ કરી દેવાનો. પરંતુ કોમન હોય તે આપણે ઉડાડી દેવાનો. આનો ગુણાકાર કરશું તો 2 × 4 × 6. પરંતુ જો બધામાં કોમન હોય તે કાઢી નાખશું. આપને દેખાય છે મિત્રો આ 3 કોમન છે, 3 કોમન છે, 3 છે, અહીંયા 6 છે તો આ 3 કોમન કાઢી 2 વડે ઉડાડી દઈએ. આ 2. હવે મિત્રો જોઈએ 2 કોમન છે તો આમાં છે 2, આમાં 2 છે, આમાં 2 નીકળે છે પરંતુ આમાં 2 નીકળતા નથી એટલે 2 વડે ઉડાડશું નહીં. તો વધે એનો ગુણાકાર કરી નાખો 2 × 4 × 2, 4 દુ 8, 8 દુ 16. આમાં 3 ઉડી ગયા એટલે 6 ચોક 24, આ 3 ઉડી ગયા એટલે 6 50 30, આ 7 50 35. તો આ ડાયરેક્ટ આપણો જવાબ આવી જાય. તો આ રીતે એક્ઝામ્સની અંદર સોલ્વ કરશો તો ફટાફટ થઈ જશે. જો બાકી 2નું પૂછવું હોય તો કંઈ સવાલ છે જ નહીં. આમાં પણ એ રીતે કરી શકો છો, આ જ રીતે પણ ઉપયોગ કરી શકો. એના પછીનો ક્વેશ્ચન્સ જોઈએ. રમણ કોઈ કાર્ય 6 કલાકમાં કરી શકે, ભમણ 8 કલાકમાં કરે, બંને ચમનની મદદથી 3 કલાકમાં કરે. સંપૂર્ણ કાર્યના આટલા મળતા હોય તો ચમનને ભાગે કેટલા આવે? તો એ જ વસ્તુ છે. એને કોઈ કાર્ય કરતાં 6 દિવસ થાય, બીને 8 દિવસ થાય, સીને કેટલા દિવસ થાય તે ખબર છે નહીં. પરંતુ એ પ્લસ બી પ્લસ સી ત્રણેય ભેગા મળે એટલે કે રમણ ભમણ ને ચમણ ત્રણેય ભેગા મળે તો 3 કલાકની અંદર કાર્ય કરે છે. તો આ થયા મિત્રો દિવસો. આપણે ખબર છે કે અહીંયા આપણે લસા લઈએ છીએ બધાનો, તે થશે કુલ કાર્ય. તો કેટલો લસા આવશે? 24 લસા આવે. આને 24 ને 6 વડે ભાંગીએ એટલે કે અહીંયા આવે ઇફિશિયન્સી. એની ઇફિશિયન્સી 6 ચોક 24 એટલે 4, 24 ભાગ્યા 8 એટલે તો 3,
આ તો આપણને ખબર નથી. અને 24 ભાગ્યા 3 એટલે કે 8. આ 8 એટલે શું છે? આ ત્રણેયનો સરવાળો કરો એટલે અહીંયા 8 આવે. તો અહીંયા 4 હોય, આ 3 હોય, તો અહીંયા હોય 1. આનો મતલબ શું છે મિત્રો? 4નો મતલબ એવો કે એ એક દિવસમાં 4 કાર્ય કરે છે. ટોટલ કાર્ય છે 24, એટલે કે એને 6 દિવસ થશે. બી એક દિવસમાં 3 કાર્ય કરે છે. ટોટલ કાર્ય છે 24, એટલે કે એને 8 દિવસ થશે. સી એક દિવસમાં 1 કાર્ય કરે છે. ટોટલ કાર્ય છે 24, એટલે કે એને 24 દિવસ થશે. અને ભેગા મળશે તો આ 4 કાર્ય કરે એક દીમાં, આ 3 કરે અને આ 1 કરે, તો ભેગા મળે તો ટોટલ 8 કાર્ય કરે. અને 8 ભાગ્યા 3 24, એટલે કે 3 કાર્ય થાય. આ જનરલ આપણે કોઈ પણ દાખલો પૂછાયેલો તો આ પ્રકારનું ફોર્મેટ જો બનાવતા આવડી જાય તો આની અંદરથી બધા ક્વેશ્ચનના જવાબ આપણે મળી જાય. તો સૌથી પહેલાં આ રીતનું ફોર્મેટ બનાવી લેવાનું. હવે શું પૂછ્યું છે? સંપૂર્ણ કાર્યના 11,200 રૂપિયા મળતો હોય, ચમનને ભાગે કેટલા? રૂપિયા કઈ રીતે ભાગે છે? જે જેટલું કામ કરે એટલું. આ 4 કર્યું છે, આ 2 કર્યું છે, આ 1 કર્યું છે, ટોટલ 8 થયું છે. તો એના પ્રમાણમાં રૂપિયા મળશે ઇફિશિયન્સીના. ચમનને 8 રૂપિયા મળતા હોય તો ચમનને 1 રૂપિયો મળે, કેમ કે એને 1 કાર્ય કર્યું છે 8માંથી. ગુણાકાર 11,200, 8 × 8, 8 ચોક 32, 1400 રૂપિયા મળે. ચલો, એના પછી સિરીઝનો ક્વેશ્ચન છે, સારો ક્વેશ્ચન છે, જોઈ લઈએ. અ 52 એટલે કે 5, 100 એટલે કે 7, તો 164 એટલે કે કેટલા? આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો અહીંયા જોઈએ 5 અને 52 વચ્ચે શું છે? જનરલી આમાં ગુણાકાર કે સ્ક્વેરનો સંબંધ આવતો હોય છે, તો એ પ્રમાણે વિચારો. તો 5 10 + +2 છે, આમાં ગુણ્યા 10 + 3, તો મેળ આવતું નથી. તો હવે સ્ક્વેરનું વિચારી જોઈએ. 5નો સ્ક્વેર એટલે કે 25, 25ના ઊંધા છે. 7નો સ્ક્વેર એટલે 49, એવું કાંઈ છે નહીં. તો 25 × 2 એટલે કે 50, 50 + 2 એટલે કે 52. 7નો સ્ક્વેર 49 × 2 એટલે કે 98 + 2. તો આ રીતનું એની અંદર રિલેશન આપેલું છે. તો જોઈ લેવાનું શું મૂકશું તો આવું રિલેશન આવશે. 7 8 9 9 મૂકીએ તો 90 90 81, 81 × 2 એટલે કે 162 + 2 એટલે કે 164. તો અહીંયા આપણો જવાબ આવે 9. તો આ પણ સારો ક્વેશ્ચન છે મિત્રો. એવો જ રીતનો બીજો પણ ક્વેશ્ચન છે. 25 એટલે કે 4, 64 એટલે કે કેટલા? અને 225 એટલે કે 14. તો સિમ્પલ ક્વેશ્ચન છે. 25 એટલે કે આપણે યાદ દેખાઈ જ જાય કે આ 5નો સ્ક્વેર છે. 64 એટલે કે 8નો સ્ક્વેર છે. અને 225 એટલે કે 15નો સ્ક્વેર છે. 5નો સ્ક્વેર ત્યારે જવાબ આવ્યો 4, 15નો સ્ક્વેર એટલે કે જવાબ આવ્યો 14, 8નો સ્ક્વેર એટલે કે જવાબ આવશે 7. તો સિમ્પલ ક્વેશ્ચન છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી ક્વેશ્ચન્સ રાખીએ, ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. જય હિન્દ, જય ભારત. વિડીયો સારા લાગે મિત્રો તમારા દોસ્તો સુધી શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.